અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે સરકાર પર વાર કર્યા છે। સરકારે દુર્ઘટનામાં સત્ય હકીકત છુપાવી છે। પરેશ ધાનાણીએ કહ્યું છે, આ તેમના શબ્દો છે। મોતના આંકડાઓ છુપાવવામાં આવી છે, મોતના આંકડાઓમાં વિસંગતતા છે તેવું ધાનાણીનું કહેવું છે। જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરાય। સિવિલ હોસ્પિટલ સાચા આંકડા જાહેર નથી કરતી તેવું પણ કહ્યું છે। માત્ર નાની માછલી નહીં પરંતુ મગરમચ્છો સામે પણ ફરિયાદ થાય। ગુજરાત સરકાર હંમેશા સત્ય છુપાવવા એસઆઈટીનો ઉપયોગ કરે છે તેવું પણ કહ્યું। આ વખતે તટસ્થ તપાસ કરીને પગલાં લેવાય તેવી આશા પરેશ ધાનાણીના શબ્દો છે। અંદાજિત 44 જેટલા ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે। જે ગુમસુદા લોકોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એમાંય વિસંગતતાઓ છે। સિવિલ હોસ્પિટલમાં જેમણે પીએમ કર્યું એવા સિવિલ સર્જન, એમ્સના સત્તાધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એની હોસ્પિટલમાં કેટલા લોકો, કેટલા મૃતદેહો આવ્યા, કેટલા અવશેષો આવ્યા, એ પૈકી કેટલાના પીએમ કરવામાં આવ્યા, કેટલાના સાયન્ટિફિક રિસર્ચ માટે થઈને નમૂના લેવામાં આવ્યા, એના આંકડાઓ આજ પર્યંત પ્રસિદ્ધ કર્યા નથી। અને જ્યારે એ સવાલ ઉઠાવવામાં આવે તો સિવિલ હોસ્પિટલના સર્જન પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે મોકલે છે, કલેક્ટર પોલીસ કમિશનર પાસે મોકલે છે, પોલીસ કમિશનર સિવિલ સર્જન, અને મને લાગે છે કે આ ત્રણેય વિભાગ એકબીજા વચ્ચે સત્યને છુપાવવા માટે સંતા કુકડી રમી રહ્યા છે। મિસિંગના આંકડાઓ જે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા એમાંય પોલીસ વિભાગ દ્વારા 28 લોકોને ગુમ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા 33 જેટલા લોકોને ગુમ થયેલા નોંધવામાં આવ્યાનું જાણવા મળ્યું છે। સવાલ સિવિલ હોસ્પિટલ, એમ્સ કે ખાનગી હોસ્પિટલમાં પહોંચાયેલા મૃતક અને તેના અવશેષોના પીએમ પછી પણ સાચો આંકડો પ્રસિદ્ધ કરવામાં સિવિલ સર્જન કેમ ખચકાટ અનુભવે છે કે કોના દબાણ નીચે સત્યને છુપાવવા માંગે છે? ગુજરાતના જનજનના મનમાં હવે સવાલ થઈ રહ્યો છે કે સત્યને છુપાવવા માટે સીટ નામના કાયદાકીય શસ્ત્રનો હંમેશા દુરુપયોગ થતો આવ્યો છે। આ વખત સીટ એ સત્યને ઉજાગર કરશે, વહેલું ઉજાગર કરશે અને જવાબદાર એવા તમામ ગુનેગારોને એનું એફઆરઆઈમાં નામ પણ નોંધશે। માછલા મારીને સંતોષ નહીં, મગરમચ્છોને પણ જેલની સલાખો પાછળ ધકેલવાની સખત કાર્યવાહી કરશે।